નમસ્કાર। આજે આપણે ત્રણ ખૂબ જ મહત્ત્વના અપડેટ સમજવાના છે। પહેલું, એક એવી નવી ટેકનોલોજી જે રેશન લાવવાની લેવાની રીતને બદલી નાખશે। બીજું, એક જરૂરી કામ જેની છેલ્લી તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે। અને ત્રીજું, એક સરકારી યોજનામાં આવેલો મોટો ફેરફાર। તો ચાલો આ બધું વિગતવાર સમજીએ। મિત્રો, ક્યારેક એવું વિચાર્યું છે કે જેમ આપણે એટીએમમાંથી પૈસા કાઢીએ છીએ, બસ એ જ રીતે હવે અનાજ પણ મળી શકશે? હા, આ કોઈ કલ્પના નથી, પણ હવે ગુજરાતમાં આ એક હકીકત બનવા જઈ રહી છે। તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ગુજરાતના નવા ગ્રીન એટીએમ વિશે જાણીશું। પછી રેશન કાર્ડ કેવાયસીની છેલ્લી તારીખ શું છે એ પણ સમજશું। ત્યાર પછી વિધવા સહાય યોજનામાં શું નવું અપડેટ છે એ જોઈશું। અને છેલ્લે આ બધું જાણ્યા પછી આપણે શું પગલાં લેવાના છે એની વાત કરીશું। ચાલો તો આપણા પહેલા વિષયની શરૂઆત કરીએ। ગુજરાતનું નવું ગ્રીન એટીએમ। આ એકદમ શાનદાર મશીનનું નામ અન્નપૂર્તિ રાખવામાં આવ્યું છે અને એની શરૂઆત અમદાવાદથી થઈ પણ ગઈ છે। આ ટેકનોલોજીના ફાયદા શું છે? જુઓ, સૌથી મોટો ફાયદો એ છે કે આ મશીન 24 કલાક અને 7 દિવસ ચાલશે। એટલે કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો। હવે રેશન લેવા માટે કામમાંથી રજા પાડવાની પણ જરૂર નથી। અને હા, વજન પણ એકદમ 100% સચોટ મળશે। અને સૌથી મોટી ગર્વની વાત તો એ છે કે આ એક મેડ ઇન ગુજરાત પહેલ છે। તો સવાલ એ છે કે આ મશીન વાપરવું કેટલું સહેલું છે? એકદમ સરળ। દર મહિને લાભાર્થીના ડિજિટલ વોલેટમાં ઈ-રૂપી આવી જશે। બસ આ ઈ-રૂપી લઈને કોઈ પણ સમયે અન્નપૂર્તિ એટીએમ પર જવાનું, ત્યાં તમારા ફોનથી QR કોડ સ્કેન કરવાનો અને નીચે તમારી થેલી મૂકી દેવાની। તરત જ તમારું અનાજ એમાં ભરાઈ જશે। બસ આટલું જ। અને આ મશીનની સ્પીડ વિશે તો શું કહેવું? જરા વિચારો, માત્ર 35 સેકન્ડમાં પૂરા 25 કિલો અનાજ। આના પરથી જ ખ્યાલ આવી જાય કે આ ટેકનોલોજી કેટલી ઝડપી અને કાર્યક્ષમ છે। સારું, હવે આપણે બીજા અને ખૂબ જ અગત્યના મુદ્દા પર આવીએ। આ વાત બધા જ રેશન કાર્ડ ધારકો માટે એકદમ ધ્યાનથી સાંભળવા જેવી છે। એટલે કે આ એક તાકીદની ચેતવણી છે। આ તારીખ તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો, 28 ફેબ્રુઆરી। હા મિત્રો, 28 ફેબ્રુઆરી। આ તારીખ પહેલાં રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક સભ્યોનું કેવાયસી એટલે કે ઓળખની ચકાસણી પ્રક્રિયા પૂરી કરવી ફરજિયાત છે। અને ખાસ યાદ રાખજો, જો આ કામ સમયસર પૂરું નહીં થાય તો પરિણામ બહુ ગંભીર છે। સીધી વાત છે, સરકારી રાશન મળતું બંધ થઈ જશે। એટલે આ કામને જરા પણ હળવાશથી ન લેતા। ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા અપડેટની। આ ખાસ કરીને વિધવા સહાય યોજનાના લાભાર્થી બહેનો માટે છે। જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં હોય તો તમારા માટે એક મહત્ત્વનો ફેરફાર આવ્યો છે। તો આ ફેરફાર કોને લાગુ પડશે એ બરાબર સમજી લઈએ। જો વિધવા સહાય યોજનાનો લાભ મળી રહ્યો છે અને તમારું ખાતું પોસ્ટ ઓફિસની પાસબુકવાળું છે તો આ ફેરફાર તમારા માટે છે। પણ જો તમારું ખાતું SBI બેંક ઓફ બરોડા જેવી કોઈ બીજી બેંકમાં છે અથવા તમારી પાસે પહેલેથી જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPBનું ખાતું છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો જે બહેનોને આ ફેરફાર લાગુ પડે છે એમને શું કરવાનું છે? પ્રક્રિયા બહુ સરળ છે। બસ તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ અને હા, સાથે તમારું આધાર કાર્ડ અને આધાર સાથે લિંક કરેલો મોબાઈલ લઈ જવાનું ભૂલતા નહીં। ત્યાં તમારું જૂનું ખાતું નવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને તમને એક ATM કાર્ડ પણ મળી જશે, જેથી પૈસા ઉપાડવામાં સરળતા રહે। તો આપણે આટલી બધી વાત કરી, હવે ફટાફટ જોઈ લઈએ કે આ બધા પછી કરવાનું શું છે। એકદમ ટૂંકમાં, જેથી કોઈ વાત ભૂલાઈ ન જાય અને કોઈ ગૂંચવણ ન રહે। જો આ બધા ટેબલમાં બધું એકદમ સ્પષ્ટ છે। પહેલી વાત, બધા જ રેશન કાર્ડ ધારકોએ પરિવારના દરેક સભ્યનું KYC કરાવવાનું છે અને છેલ્લી તારીખ યાદ છે ને, 28 ફેબ્રુઆરી। બીજી વાત, વિધવા સહાયના જે લાભાર્થીઓનું ખાતું પોસ્ટ ઓફિસમાં છે એમણે બને તેટલી જલ્દી પોતાનું ખાતું IPPBમાં ટ્રાન્સફર કરાવવાનું છે। અને ત્રીજું, આપણે સૌએ નવા અન્નપૂર્તિ ગ્રીન એટીએમ પર નજર રાખવાની છે, જે ટૂંક સમયમાં જ
બધી જગ્યાએ જોવા મળી શકે છે. અને અંતે જરા એ વિચારીએ કે અન્નપૂર્તિ જેવી ટેકનોલોજી ભવિષ્યમાં સરકારી યોજનાઓનું આખું સ્વરૂપ કેવી રીતે બદલી શકે છે. આ તો માત્ર એક શરૂઆત છે જે સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવશે. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે. આભાર.